4 ઓગસ્ટ શ્રાવણ માસના બીજા સોમવારના દિવસે શિવલિંગ પાસેથી ચૂપચાપ ઉપાડી લેજો. આ એક ગુપ્ત વસ્તુ છે જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. આ માત્ર સામાન્ય માહિતી નથી, પરંતુ એ ગુપ્ત રહસ્ય છે જે ફક્ત ગણી ચૂંટેલા સાધકોને જ ખબર હોય છે. એ રહસ્ય જેને જાણી લીધા પછી તમારા જીવનની દિશા જ બદલાઈ જશે. આ એ જ ગુપ્ત વસ્તુ છે જેને શ્રાવણમાં શિવલિંગ પાસેથી યોગ્ય રીતે ઘરે લાવનાર વ્યક્તિ દરિદ્રતાથી ધનવાન બને છે. દેવામાં ડૂબેલો વ્યક્તિ ઉન્નતિની ટોચ પર પહોંચે છે અને સંતાન, નોકરી, લગ્ન જેવી મોટી મોટી મુશ્કેલીઓ પણ કોઈ અડચણ વિના હલ થઈ જાય છે. ઘણા લોકોએ આને અજમાવી લીધું છે અને તેમનું જીવન ચમત્કારિક રીતે બદલાઈ ગયું છે. હવે આ તક તમારી પાસે છે, બસ થોડી ધીરજ રાખો. આંખો અને કાન ખુલ્લા રાખીને સાંભળો, કારણ કે આગળ અમે તમને એ 5 ગુપ્ત રહસ્યો જણાવવા જઈ રહ્યા છીએ જે જો તમે શ્રાવણના સોમવારે શિવલિંગ પાસેથી લઈને તમારા ઘરમાં યોગ્ય સ્થાન પર મૂકી દો તો તમારું ભાગ્ય જાતે જ તમને બોલાવવા લાગશે. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. મિત્રો, શ્રાવણના મહિનામાં શિવલિંગ પાસેથી આ ગુપ્ત વસ્તુ લઈ આવો. તમારા ઘરે તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે. એટલો ધન આવશે કે ગણતા ગણતા થાકી જશો. ભગવાન ભોલેનાથના આશીર્વાદથી તમે તમારા જીવનમાં ખૂબ ઉન્નતિ કરશો. મિત્રો, હિન્દુ ધર્મમાં શ્રાવણના મહિનાનું ખૂબ મહત્વ છે. શ્રાવણનો મહિનો હિન્દુ પંચાંગનો 5મો મહિનો છે. આ મહિનો ભગવાન શિવને સમર્પિત છે. આ મહિનામાં શિવ ભક્તો ભગવાન શિવની વિધિવિધાનથી પૂજા અર્ચના કરે છે. અને સાવનના મહિનાના સોમવારનું મહત્વ તો વધુ જ છે. આ મહિનામાં શિવની પૂજા અર્ચના કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર શ્રાવણના મહિનામાં ભગવાન શિવ અને માતા પાર્વતીની વિધિવિધાનથી પૂજા કરવાથી ભક્તની મનોકામના પૂર્ણ થાય છે. સાથે જ શ્રાવણના સોમવારે વ્રત રાખવાથી ભોલેનાથની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. મિત્રો, આ વખતે 11 જુલાઈથી સાવનની શરૂઆત થઈ ચૂકી છે અને 9 ઓગસ્ટે સમાપ્ત થશે. આ સાવનમાં 4 સોમવારી વ્રત હશે. પહેલું સોમવારી વ્રત 14 જુલાઈએ હતું, બીજું 21 જુલાઈ, ત્રીજું 28 જુલાઈ અને ચોથું સોમવારી વ્રત 4 ઓગસ્ટે છે. એવું કહેવાય છે કે આ સાવનના મહિનામાં જો કોઈ વ્યક્તિ ભગવાન ભોલેનાથની થોડી પણ પૂજા સાધના કરી લે તો તે વ્યક્તિના જીવનની બધી મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે. તે વ્યક્તિના જીવનના દરેક કષ્ટ દૂર થઈ જાય છે અને તેના જીવનમાં ધન આવવાનું શરૂ થઈ જાય છે. ભક્તો, વિડિયો આગળ શરૂ કરીએ તે પહેલા ભગવાન ભોલેનાથના સાચા ભક્તો, આપણી ચેનલના આ વિડિયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ સાચી શ્રદ્ધાથી લખો, જેથી ભગવાન ભોલેનાથનો આશીર્વાદ તમને સીધો પ્રાપ્ત થઈ શકે. અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. મિત્રો, આજના આ વિડિયોમાં અમે તમને જણાવીશું કે શ્રાવણના દિવસોમાં તમારે ભગવાન ભોલેનાથના મંદિરે જઈને શું શું અર્પણ કરવું અને ત્યાંથી પાછું શું લઈને આવવું જેથી તમારા ઘરની ગરીબી, દરિદ્રતા, પરેશાનીઓ, કષ્ટો, અડચણો હંમેશ માટે દૂર થઈ જાય. બીજી તરફ તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ, યશ, વૈભવ, ઐશ્વર્યની પ્રાપ્તિ થાય. ધ્યાન રાખજો મિત્રો, શ્રાવણનો મહિનો દરેક વ્યક્તિ આશીર્વાદ મેળવવા માટે રાહ જુએ છે, કારણ કે એવું કહેવાય છે કે જો દેવોના દેવ ભગવાન ભોલેનાથ કોઈ વ્યક્તિને આશીર્વાદ આપે તો તેનું કાળ પણ કંઈ બગાડી શકતું નથી. આજના આ વિડિયોમાં અમે તમને જણાવીશું કે સાવનના પવિત્ર દિવસે તમે ભગવાન ભોલેનાથને કેવી રીતે પ્રસન્ન કરી શકો છો, તેમનો આશીર્વાદ કેવી રીતે મેળવી શકો છો અને શ્રાવણના દિવસોમાં શિવલિંગની પૂજા કેવી રીતે કરવી, ખાસ ઉપાયો સાથે. શિવલિંગ પર શું શું ચઢાવવું અને શું શું લઈને ઘરે પાછું આવવું, જેથી તમારા ઘરમાં અન્ન અને ધનનો ભંડાર ક્યારે ખૂટે નહીં. જો મિત્રો,
તમારા જીવનમાં ગમે તેટલી મોટી પરેશાની હોય, ગમે તેટલી મોટી અડચણ હોય, માની લો કે તમને ધનની સમસ્યા છે, નોકરી મેળવવા માટે તમે ખૂબ પરેશાન થઈ ગયા છો, દુશ્મનોએ તમને ઘેરી લીધા છે, અથવા સંતાનની પ્રાપ્તિ નથી થઈ રહી, તો એક વાત યાદ રાખજો, શ્રાવણનો પવિત્ર દિવસ એવો દિવસ છે કે જો કોઈ વ્યક્તિ થોડા ઉપાયો કરી લે, ભગવાન ભોલેનાથની સાક્ષાત પૂજા કરી લે, તો ગમે તેટલી મોટી મનોકામના હોય, ગમે તેટલું મોટું કષ્ટ હોય, તે દૂર થઈ જાય છે અને મનોકામના પૂર્ણ થાય છે. મિત્રો, માની લો કે તમારા પર કોઈ દોષ લાગેલો છે, જેમ કે વાસ્તુ દોષ, શનિ દોષ, પ્રકૃતિ દોષ કે કોઈ પણ દોષ, તો તમારે શ્રાવણના સોમવારે થોડી પૂજા કરવાની છે અને તમારો દોષ દૂર થઈ જશે. તમારા જીવનની બધી પરેશાનીઓ દૂર થઈ જશે અને જે ધનનો પ્રવાહ બંધ થઈ ગયો હતો તે ફરી શરૂ થઈ જશે. માની લો, તમારા જીવનમાં ક્યારે કોઈ પરેશાની નહીં રહે. બસ મિત્રો, આજના આ વિડીયોને અંત સુધી જોઈ લો અને ભગવાન ભોલેનાથના આશીર્વાદથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને તમારી બધી પરેશાનીઓ દૂર થઈ જશે. જુઓ, એક વાત કહેવામાં આવી છે કે જ્યારે પણ આપણે ભગવાન ભોલેનાથની પૂજા કરીએ તો આપણે ધીરજ રાખવી જોઈએ, વિશ્વાસ રાખવો જોઈએ અને શ્રદ્ધાથી ભગવાન ભોલેનાથની પૂજા કરવી જોઈએ. કારણ કે ભગવાન ભોલેનાથ ખૂબ જ ભોળા છે. તેઓ કોઈ પણ વ્યક્તિની થોડી પૂજા સાધનાથી તરત જ પ્રસન્ન થઈ જાય છે. તેથી મિત્રો, શ્રાવણના સોમવારે કેટલીક એવી વસ્તુઓ છે જે તમારે જાણવી જોઈએ. કારણ કે જો તમે શ્રાવણના સોમવારે ભગવાન ભોલેનાથની સામે પૂજા કરવા જાઓ છો અને ભૂલથી કોઈ ભૂલ કરી લો તો ભગવાન ભોલેનાથ તમારાથી નારાજ થઈ શકે છે. પરંતુ જો તમે યોગ્ય રીતે પૂજા કરશો તો તે જ દિવસે ભગવાન ભોલેનાથ તમને સાક્ષાત આશીર્વાદ સ્વરૂપ આપશે અને તે દિવસ પછી તમારા જીવનમાં ક્યારે કોઈ પરેશાની નહીં આવે. અમે તમને એક એક વસ્તુ જણાવવા જઈ રહ્યા છીએ, તેથી આ વિડીયોને અંત સુધી જોજો. સૌથી પહેલા તમારે ભગવાન ભોલેનાથના મંદિરે જવું પડશે. આજે જે ઉપાયો જણાવવામાં આવશે તે બધા મંદિરના ઉપાયો હશે. જુઓ, ઘણા લોકો અમને પૂછે છે, અમારા ઘરે શિવલિંગ છે, શું અમે ઘરે પૂજા નથી કરી શકતા? તો ભક્તો, જવાબ છે ના. તમારે મંદિરે જવું પડશે. કારણ કે મંદિરનું શિવલિંગ અને ઘરનું શિવલિંગ આ બંનેમાં ઘણો ફેર છે. મંદિરના શિવલિંગની ઊર્જા તમારા ઘરના શિવલિંગ કરતાં કરોડો ગણી વધુ હોય છે. તેમાં એવી સકારાત્મક ઊર્જા હોય છે કે જો તમે થોડી પણ પૂજા કરો તો તરત જ તેનું ફળ મળે છે અને તમારા જીવનની દરેક પરેશાની દૂર થઈ જાય છે. તો આજે જે ઉપાયો જણાવવામાં આવી રહ્યા છે તે તમારી પરેશાનીઓ દૂર કરવા અને મનોકામનાઓ પૂર્ણ કરવા માટે છે. તે ઉપાયો માટે તમારે મંદિરે જવું પડશે. અને શ્રાવણનો સોમવાર આવી રહ્યો છે. આ દિવસ એવો છે કે જો તમે મંદિરે જઈને ભગવાન ભોલેનાથની પૂજા આરાધના કરો તો મિત્રો, તમારા જીવનમાં ક્યારે કષ્ટ આવી શકે નહીં. આખું વર્ષ તમારા ઘરે અન્ન અને ધનનો ભંડાર રહેશે. તો તમારે શું શું લઈ જવું તે ક્યાંક લખી લેજો. કારણ કે મિત્રો, જો તમે એક પણ ભૂલ કરશો તો તમારી પૂજા પૂર્ણ ગણાશે નહીં. સૌથી પહેલી વસ્તુ, સાવનના સોમવારે ભગવાન ભોલેનાથ માટે તમારે જળ લઈ જવું. ઘણા લોકો અમને કહે છે, જળ તો શિવાલયમાં પણ મળે છે, શિવ મંદિરમાં મળે છે. ના મિત્રો, ત્યાંનું જળ તમે ત્યારે જ ચઢાવો જ્યારે કોઈ મુશ્કેલી હોય. નહીં તો ઘરેથી જ જળ લઈ જવું જોઈએ. ઘરેથી જળ કેમ લઈ જવાય છે તેની વાત પણ સાંભળી લો. ઘરેથી જળ એટલા માટે લઈ જવું કે તમે જે જળ લઈ જાઓ છો તે ભગવાન ભોલેનાથ પર ચઢાવવા માટે છે. તે જળ દ્વારા તમે ભગવાન સાથે જોડાઈ જશો. તે જળ દ્વારા તમે ભગવાનને તમારી બધી મુશ્કેલીઓ જણાવી દેશો.
અને જેવું તમે તે જળ ભગવાન ભોલેનાથ પર ચઢાવશો, તમારી સમસ્યાઓ જણાવતા તે સમસ્યાઓ દૂર થઈ જશે. તેથી ઘરેથી જળ લઈ જજો. સૌથી મહત્વની વાત, જે જળ લઈ જાઓ છો તેમાં 2-4 ટીપા ગંગાજળ નાખી દેજો, કારણ કે ગંગાજળ વિના તમારી પૂજા પૂર્ણ ગણાશે નહીં. મહાશિવરાત્રિના દિવસે પણ તમારે જળ લઈ જવું અને તેમાં ગંગાજળ નાખવું. બીજું, તમારે 3 પાંદડાવાળું બીલીપત્ર લઈ જવું. મિત્રો, બીલીપત્ર ખૂબ જ શુભ છે. જો તમે એક તરફ 1000 કન્યાઓને ભોજન કરાવ્યું હોય અને બીજી તરફ ભગવાન ભોલેનાથને બીલીપત્ર ચઢાવ્યું હોય તો બંને સમાન ગણાય છે. તેથી બીલીપત્ર જરૂર લઈ જજો. ત્રીજું, તમારે સફેદ ફૂલ લઈ જવું. સફેદ ફૂલ ભગવાન ભોલેનાથને ચઢાવવામાં આવે છે. તેથી શ્રાવણના સોમવારે ભગવાન ભોલેનાથ માટે સફેદ ફૂલ લઈ જજો, જેથી તેમનો આશીર્વાદ તમને મળે અને તમારી બધી પરેશાનીઓ દૂર થઈ જાય. મિત્રો, સફેદ ચંદન લઈ જવું અનિવાર્ય છે શ્રાવણના સોમવારે. અને ધ્યાન રાખજો, જો તમે ભગવાન ભોલેનાથને દૂધ અર્પણ કરવા જાઓ છો તો તે દૂધ એકદમ કાચું હોવું જોઈએ, ઉકાળેલું નહીં. કાચું દૂધ હોવું જોઈએ. હવે તમારે બીજું શું લઈ જવું? જુઓ, જો તમે ચાહો છો કે તમારી દરેક મનોકામના પૂર્ણ થાય તો એક ડબ્બો લો અને તેમાં કાળા મરી ભરી લો. ખૂબ ધ્યાનથી સાંભળો. એક લાલ કપડું લો, તેમાં લવિંગ અને કપૂર મૂકો અને તેને મૌલી દોરાથી બાંધીને તમારે તમારા ખિસ્સામાં રાખીને લઈ જવું. બસ આટલી જ વસ્તુઓ તમારે લઈ જવાની છે. હવે તમારે પૂજા કેવી રીતે કરવી? ચાલો તમને જણાવીએ. ખૂબ ધ્યાનથી અંત સુધી જોજો. જે વસ્તુઓ જણાવવામાં આવી છે તે તમારે લઈ જવાની છે અને શિવાલયમાંથી પાછી લઈ આવવાની છે, જેથી તમને ધનની પ્રાપ્તિ થાય અને તમારી કોઈ પણ મનોકામના પૂર્ણ થાય. ભક્તો, સૌથી પહેલા મંદિરે જતા પહેલા એક વાતનું ધ્યાન રાખજો. કાળા કે નીલા કપડાં પહેરીને મંદિરે ન જજો, નહીં તો ભગવાન ભોલેનાથનો ક્રોધિત રૂપ જોવો પડી શકે છે. સૌથી પહેલા તમારે પાતળી ધાર બનાવીને ભગવાન ભોલેનાથને જળ અર્પણ કરવું. ખૂબ ધ્યાનથી સાંભળો. પાતળી ધાર બનાવીને ભગવાન ભોલેનાથને જળ અર્પણ કરો. હવે તમારે ભગવાન ભોલેનાથને ચંદન લગાવવું. ચંદન લગાવ્યા પછી 3 પાંદડાવાળું બીલીપત્ર શિવલિંગ પર મૂકવું. તે પછી ભગવાન ભોલેનાથને સફેદ ફૂલ અર્પણ કરો. બસ આટલું જ તમારે કરવાનું છે. જો તમે દૂધ ચઢાવવા ઈચ્છો તો દૂધ પણ ચઢાવી શકો છો. આટલું કર્યા પછી તમારે ત્યાં ઊભા રહીને ખૂબ ધ્યાનથી સાંભળો. 108 વખત ઓમ નમઃ શિવાયનો જાપ કરવો. એકવાર 108 વખત કરો અથવા 2 વખત 108 વખત કરો. આ 3 વસ્તુઓ તમારે કરવાની છે. હવે તમારે શું કરવું? જે કાળા મરીનો ડબ્બો તમે લઈ ગયા છો તેને શિવાલયમાં શિવલિંગ પરથી પડતા પાણી શિવધારાના પાણીથી સ્પર્શ કરાવો અને પાછો તમારા ખિસ્સામાં મૂકી લો. જે લાલ પોટલીમાં લવિંગ અને કપૂર બાંધ્યા છે તેને પણ શિવધારાના પાણીથી સ્પર્શ કરાવો અને પાછી મૂકી લો. હવે તમે જે લોટામાં પાણી લઈ ગયા હતા અથવા દૂધ લઈ ગયા હતા તેમાં શું કરવું? શિવલિંગ પરથી પડતું ભગવાન ભોલેનાથનું પાણી, તેમાંથી થોડું પાણી તમારા લોટામાં લઈ લો. ભક્તો, ધ્યાન રાખજો, શિવલિંગ પરથી પડતું પાણી જ તમારે લેવું. જે લોટામાં તમે પાણી લઈ ગયા હતા તે પાણી બચાવવું નહીં, તે બધું ભગવાન ભોલેનાથને અર્પણ કરી દો અને શિવલિંગ પરથી પડતું પાણી લઈ લો. ભક્તો, જો તમે વિચારતા હોવ કે ઘણા લોકો ત્યાં પાણી ચઢાવે છે તો ચિંતા ન કરો, કારણ કે શિવલિંગ પર ચઢાવેલું પાણી અમૃત બની જાય છે. એવું કહેવાય છે કે ઘણા દેવી દેવતાઓ શિવલિંગ પાસે અદૃશ્ય રૂપમાં ઊભા હોય છે, જેથી તેઓ શિવલિંગનું પડતું પાણી ધારણ કરી શકે. આટલું પવિત્ર હોય છે શિવલિંગનું પડતું પાણી, તો તે પાણીમાંથી થોડી બૂંદો તમારા લોટામાં લઈ લો.
હવે તમારે શું કરવું? ઘરે પાછા આવો. જે પાણી તમે લોટામાં લાવ્યા છો તેને ઘરના લોકો પર થોડું થોડું છાંટો. ઘરના દરેક ખૂણે પાણી છાંટો. ઘરના મુખ્ય દરવાજે પાણી છાંટો. બસ આટલું કરવાથી આખું વર્ષ તમારા ઘરે નકારાત્મક શક્તિઓ આવી શકશે નહીં. જો કોઈ કાળો જાદુ કે કાળી વિદ્યા કરવાનો પ્રયાસ કરશે તો તે તમારા ઘરે નહીં કરી શકે. આનાથી તમારા ઘરમાંથી નકારાત્મક શક્તિઓ દૂર થઈ જશે અને સકારાત્મક ઉર્જા આવશે. જે કાળા મરીનો ડબ્બો તમે શિવલિંગના પાણીથી સ્પર્શ કરાવીને લાવ્યા છો તેને પૂજાઘરમાં રાખો. આ કાળા મરીનો ડબ્બો જ્યારે તમે કોઈ શુભ કાર્ય માટે નીકળો, જેમ કે બિઝનેસ મીટિંગ, નોકરીની પ્રાપ્તિ માટે, તો ઘરના મુખ્ય દરવાજે રાખીને તેને કચડીને નીકળો. માની લો તમારા કાર્યમાં આવનારી બધી અડચણો ભગવાન ભોલેનાથના આશીર્વાદથી આપોઆપ દૂર થઈ જશે અને તમે જે કાર્ય માટે જશો તેમાં સફળતા મળશે. મિત્રો, ભગવાન ભોલેનાથનો સાક્ષાત આશીર્વાદ તમને અહીં મળશે શ્રાવણના સોમવારે અને તમારા જીવનની દરેક પરેશાની દૂર થઈ જશે. શ્રાવણના સોમવારની રાત્રે તમે બધી પ્રકારની અનિષ્ટ શક્તિઓથી છુટકારો મેળવી શકો છો. જે લોકો ભોલેનાથ અને માતા પાર્વતીની પૂજા કરવા ઈચ્છે છે તેઓ આ દિવસે ઘરે પાર્ગનું શિવલિંગ રાખો. શિવલિંગ અભિમંત્રિત હોવું જોઈએ. સ્ફટિક હોય, નર્મદેશ્વર શિવલિંગ હોય, કોઈ પણ હોય, તેને મંત્રોથી અભિમંત્રિત કરીને રાખો. એક લોટું જળ ચઢાવીને પૂજન કરો, કારણ કે મંદિરોમાં ખૂબ ભીડ હોય છે અને શ્રાવણના સોમવારે આ ભીડનો નજારો ખૂબ સુંદર લાગે છે. દરેક ખૂણે શિવ ભક્તો હોય છે. જો તમે મંદિરે ન જઈ શકો અથવા યોગ્ય રીતે જળ ન ચઢાવી શકો તો ઘરે શાંતિથી પૂજન કરો. ગળ્યો રસ, પંચામૃત, દૂધ, દહીં, ઘી, મધ, ખાંડ બનાવીને ભોલેનાથનો અભિષેક કરો. પછી ભોલેનાથનું શણગાર કરો. ચંદન ચઢાવો, અક્ષત ચઢાવો, જનોઈ અર્પણ કરો. થોડું ચંદનનું ઇત્ર, કારણ કે ચંદનનું ઇત્ર શિવ શંભુને ખૂબ પ્રિય છે, તે અર્પણ કરો. તેમના પસંદગીના ફૂલો ચઢાવો. આંકડાની માળા, કનેરના સફેદ ફૂલ, કમળ, ગુલાબ, બીલી, આ ફૂલો તેમને ખૂબ પ્રિય છે. અને 5 બીલીપત્ર જરૂર ચઢાવો. તમે બીલીપત્ર પર શ્રી શ્રી અથવા ઓમ નમઃ શિવાય કે રામ રામ લખીને અર્પણ કરો. બીલીપત્રનો ચીકણો ભાગ ઉપર લખો અને તે સીધો શિવલિંગ પર અર્પણ કરો. બીલીપત્ર કટેલું ફટેલું ન હોવું જોઈએ. જે વ્યક્તિ અધૂરી વસ્તુ ભગવાનને અર્પણ કરે છે તેને પણ અધૂરું ફળ મળે છે. તેથી ક્યારે અધૂરી સામગ્રી અર્પણ ન કરો. મિત્રો, એવું કહેવાય છે કે જ્યારે ભોલેનાથે ગળામાં વિષ ધારણ કર્યું હતું ત્યારે આદિશક્તિ માતાના કહેવા પર દેવતાઓએ ભગવાન શિવના મસ્તક પર ભાંગ, ધતુરો, બીલીપત્ર વગેરે મૂક્યા હતા અને નિરંતર જળ અભિષેક કર્યો હતો, જેનાથી તેમના મસ્તિષ્કનો તાપ ઓછો થયો હતો. ત્યારથી જ ભોલેનાથને ભાંગધતુરો ચઢાવવામાં આવે છે. આ વાત ભોલેનાથના ભક્તોમાં બહુ ઓછા લોકો જાણે છે. જો તમારા ઘરે શિવલિંગ હોય તો આજના દિવસે તમે શિવજીનું ત્રિશૂળ કે ડમરું અર્પણ કરી શકો છો. શિવના ડમરૂની ધ્વનિ મંગળ અને ગુરુ ગ્રહ સાથે સંબંધિત છે, કારણ કે ચંદ્રમા તેમના મસ્તક પર વિરાજમાન છે અને તેની ક્રાંતિ અનંત આકાશમાં જટાધારી મહામૃત્યુંજયને પ્રસન્ન કરે છે. તો આજે ડમરું અર્પણ કરો. ભોલે બાબાનું ડમરું તમે ધારણ પણ કરી શકો છો. અભિમંત્રિત ચાંદીનું નાનું ડમરું શરીર પર ધારણ કરો. મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જય ભોલેનાથ અવશ્ય લખી દેજો. આશા રાખે છે કે તમને માહિતી પસંદ આવી છે. વિડિયોના અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.